જય માતાજી, જય સતીમાં. આજે આપણે વરના કુડીક હાઇટ કરી છે. ચારો વ્હીલ આવી જાઓ, બતાવી દઉં તમને કઈ રીતે ગાડી હતી, શું પ્રોબ્લેમ હતો હું તમને બતાવી દઉં. જ્યારે ગાડી આવી ને ત્યારે આટલી હતી, આટલી હતી. અત્યારે ડાયરેક્ટ સીધી બે વખત આખી ગાડી અત્યારે થઈ ગઈ. કેમ કે જેટલી નીચી હોય એટલી બમ્પર તોડવાની મગજમારી બહુ રહે છે. એટલા માટે અને એ આપણા ભુવાજી છે રવિભાઈ મસાણી મેળી ના કરો. જય માતાજી. રવિભાઈ તમને પહેલાં આવ્યા ત્યારે ગાડી કેટલી નીચી હતી, શું હતું, કઈ રીતે હતું? ગાડી પહેલાં તો સદી ઓટોમોબાઈલ અને ભુવાજી સારામાં સારું કામ અને વ્યવસ્થિત રિઝનેબલ કામ બધાને પરવડે. પ્લસ હાઇટ નીચેની ગાડીઓ જેટલી છે એની માટે સારામાં સારું ઓપ્શન આ છે કે જે હાઇટની ગાડીઓમાં બમ્પમાં અડી જાય કે કોઈક 4 જણા બેઠા હોય ને એમાં નીચે અડી જાય એના માટે સારામાં સારું કામ અત્યારે આ ભુવાજી અમારા અને સદી ઓટો આ ફેમસ છે આ બાબતમાં કે ભાઈ સારામાં સારું કામ આપે છે. અત્યારે આપણી આ વરનાની ગાડીની અંદર 2 થી 3 આંગળી જ જતી હતી અને પ્લસ ગાડીઓ 4 પાછળ બેસે અને ગાડી દબાઈ જતી હતી. અત્યારે 4 થી ઉપરની ગાડી આંગળીઓ ઉપર જાય છે અને સારામાં સારું પરફોર્મન્સ ગાડી આપી રહી છે. સારામાં સારું કામ છે અને અમારા વાલીશ્રી અને અમારા મોટાશ્રી એની માટે આ કોંગ્રેચ્યુલેશન્સ અને થેન્ક યુ. આજે આપણા રવિભાઈ ભુવાજી છે અને અમારી પહેલી મુલાકાત છે એક ભાઈબંધ થ્રુ, એક ફ્રેન્ડ થ્રુ. એમનો ભાઈબંધ છે, મારો ભાઈબંધ છે. પણ દોસ્તો એવું નથી કે પહેલી જ હજુ મુલાકાત છે અને હજુ આગળ તો મુલાકાત કરશે એટલે એમનું ઓળખાણ થશે વધારે પડતી. એટલે હરેક માણસને કહું છું કે જેને મારા ગુજરાતીઓને સસ્પેન્સર સર્વિસ અને હાઇટ કરવી છે તો સદી ઓટોમોબાઈલ એકવાર મુલાકાત લો અને દુનિયાના છેડેથી એસ્ટિમેટ લઈને આવવાનું મારા ત્યાં અને પછી આવવાનું કે ભુવાજીને ત્યાં સસ્તું કેટલું પડે છે અને બીજાને ત્યાં સસ્તું કેટલું પડે છે. અને બસ સામાન ઓરિજિનલ, ડુપ્લિકેટ નહીં. જય સતીમાં, જય જય માતાજી.